મમ્મી તો નીચે વહી આવી, હવે આપણે બધું ઉપાડવાનું. હા, થોડી વાર બાલ્કની ઊભી રહે નીચે. હા, ઉપાડવા એમાં મારે ઉપાડવાના હું પછી આમાં ખાલી 2-3 વસ્તુ છે, એમાં શું બાલ પાડવું લાગે 2-3 વસ્તુ. મમ્મી કાનાને લેવા ગયા હતા. ગાડી પાર્કિંગ કરે. કાનાને દર્શન કેનું મંદિર. સ્વામિનારાયણ, કેમ છો? મજામાં? આજે આપણે અત્યારનો બ્લોગ ચાલુ કર્યો. હમણાં તો ડેલી ચાલુ જ રહે, હાલાકી ઉત્સવ નથી હોતા હાલાકી, પણ આજે મેન દિવસ છે. મમ્મીની આજ એનિવર્સરી છે. મમ્મી કહેતા નથી. હે મમ્મી ક્યાં નહીં? મમ્મી તો આમ ધ્યાન જ નથી મમ્મીનું તો. શું છે? ચાલો ગાઈસ, રાધે રાધે, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છે તમને બધા? નેલ પોલિશ નેલ પોલિશ કરતી. આજ અમારી લગ્નની એનિવર્સરી છે. બહાર તો જવું પડે. મમ્મી આપણને પાર્ક મંદિરે લઈ જઈ. અને કયા મંદિરે લઈ જાય છે અમે તમને આગળ જઈને કહીશું. બાય બાય. મમ્મી તો નીચે વહી આવી, હવે આપણે બધું ઉપાડવાનું. હા, થોડી વાર બાલ્કની ઊભી રહે નીચે. હા, ઉપાડવા એમાં મારે ઉપાડવાના હું પછી આમાં ખાલી 2-3 વસ્તુ છે, એમાં શું બાલ પાડવું લાગે 2-3 વસ્તુ. 2-4 જ છે. જવો ગઈ બતાવું તમને. ભરી નાખીએ છે. બધી કાંઈ નથી ભરી, હજી 2-4 વસ્તુ છે. પછી નીકળી મોડું થાય. મમ્મી કાનાને લેવા ગયા હતા. ગાડી પાર્કિંગ કરે. કાનાને લેવા ગયા હતા. ગાડી પાર્ક કરે છે. કાનાને લેવા ગયા હતા, હવે વયા આવ્યા. ગાડી પાર્ક કરે છે. હવે રોડ બની નહીં જોવાનું ગમશે આપણને. મમ્મી જા ને. ના, ગાડી પાર્ક કરવાની મમ્મી મેકવાની. એ મમ્મી એ તું શું કરે છે? જોઉં છું. પેલી વાર તો કીધું હતું, તો બીજી વાર છે. કેમ તારા અહીં નહીં રહ્યું? હવે મેં જઈશ ગાડીમાં. ચાલો ગાડીમાં બેસી ચાલો. આજો અમારી કેટ બહુ ને હું બધે નંદ હમારામ ફરમારે. ચંપલ 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 એને મય આવ્યો ચંપલ પહેરી. વાટક બસો. Caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves. Stories that linger. ચાલો ગાઈસ, જો નાસ્તો કરવા મારે જે દેવાનું છે. કાંતો હું પેલા સોડા પી લઉં ને પછી ખાવાનું. જો એ ખાય છે મેથીના ગોટા ભાવે ને કા? જાય અલગ જ છે મેં આ ગોટા ખાઈ ખાઈ પછી ગોટા કજિયા કરતા નહીં હોય મારી યાર. હા, જો સમોસા કેવું લાગ્યું તમને? સમોસા જે આવે છે કેવું લાગ્યું તમને? બહુ મજા આવી. મજા આવી ગઈ. ગરમ નથી કરવો છે. મદદ કરજો સમોસામાં તેલ. સમોસો નહીં રહે. તારી સોડા આમાં ડુંગળી લસણ છે એટલે અમારે બે નથી ખાવાનું. ના, ડુંગળી લસણ વાળું તમારે લોકો નહીં ખાવાનું. એટલે હવે સોડા માંદા પડશે હો, આ મોટા હવે આપણે કાંઈ ન પડે. કાંઈ નહીં તો થઈ જાય કા. હમ કાંઈ નહીં, સોડા પી લેવાની કા. આવ્યા હવે હવે અમે જો અહીંયા પ્રસાદી લઈએ બરોબર. પ્રસાદી લેવા જાઉં છું. પેલા દર્શન કરશે ને પછી પ્રસાદી. હેલો ફોટો પાડો. ચાલો પ્રસાદી લેવા.
હાલો પ્રસાદી લઈ લે. તું હું લેવા આવીશ? પ્રસાદી જોઈને અહીંયા પ્રસાદી લેવામાં હોય પ્રસાદી હોય બીજું કંઈ ન હોય કંઈ. ચાલો ગાઈસ તમે જો આપણી સિવાય કોઈ છે નહીં આખો હોલ ખાલી આપણે જ છવી. એ તમે શું લેવા આવ્યા સાંઈ? દાળ ને ભાત પછી લેવું પછી તું શું લેશ હવે? મારી થાળી લેશ જો હું વિડીયો બનાવું જ ને તું લાય હું લઈ લઉં. હા શાક નાખજો. ચમચો બહુ મોટો રાખ્યો. તો ચમચો જો જવા બે થાળી લઈ જાય. બે થાળી એકાદ જા બધા બે ગયા છે. તમે શું કરે? હાલો મજા જ આવ્યા હતા. મંદિર તરફનો રસ્તો છે. રસ્તો છે રસ્તામાં છે ચડી છે દાદા. કનેક્ટ કરીએ. કેટલી બધી દુકાનો છે. જો પસની જો પૂછું પૂછું અને અત્યારે પૂછું પૂછું કર્યું છે મંદિરે. આનંદ હવે ના જઈને તમને કનેક્ટ કરીએ. દર્શન કેનું મંદિર? મંદિરનું કયો? ઉતારી લીધું. કોનું મંદિર? ચાલો આ છે કોટડા મંદિર છે ચામુંડમાનું. આજે મારી લગ્ન એનિવર્સરી છે કે નહીં એટલે છે ને પગે લાગવા આવ્યા હતા અહીંયા દર્શન કર્યા. જો અંદર કાંઈ શૂટ નથી કરવા દેતા એટલે બહારથી કર્યું છે. આ બધા એના બાળકો. ત્રિશુલ મને ખબર છે ને જા લાગી તા લાગ્યા. ત્રિશુલ મને છે ને બધા એમ કે ત્યાંનું ત્રિશુલ છે આ લગ્ન કોઈ મોટી નથી. તો ભાઈ આપણે ક્યાંથી ગોતીએ બનાવતા? સાચી વાત છે. તમે બધા પણ દર્શન કરી લ્યો. પૂજ કરી એવા નથી ને એટલે આપણે ખુશ કરી લે ત્રિશુલ. એ કોઈ ન કરી શકે. એ કોઈ ન કરી. જો આ એ બ્લોગર જ હાલે. ચાલ ગાઈસ જો અહીંયા છે ને શાક કાળિયાને ત્રિશુલ આપ્યું હતું માતાજીએ ચામુંડમાં એ બરોબર. એ ત્રિશુલ કાળિયાને અહીંયા વચમાં રાખ્યું છે. આમ તો એના પપ્પાને આપ્યું હતું. કાળિયાબીનના પપ્પાને આપ્યું હતું અને કાળિયાબીનને એની છે ને અહીંયા ત્રિશુલ મૂક્યું છે અંદર છે હોનાનું છે એ રીતે. અને આ બધા ત્રિશુલ છે ને માનતાના છે બધા જો આ બધા ત્રિશુલ અને આટલું ત્રિશુલ જે છે ને એ વચમાં છે જે કાળિયાબીનના હતી. કામ પણ આખું કામકાજ કેવું જમવા આશે જ બેડા તમે હમણાં સામે ગોતી. કાલે આવશે તો દરવાજા ક્યાં તો દરવાજા કેમ બંધ હતો? તો કામે આવું છે. ચંપલનું કામ જ એવું છે. તારે શું કેવું? હું છોરી જેવી છે. ભાઈ આવી હેલ લઈને કોણ પાણી ભરવા જાય? મમ્મી જાતા. મમ્મી તમે જાતા ને? કેટલું લીટર પાણી? પાણી ભરવા જાતા પણ એ આનથી મોટા નાના મૂકી દે. લે પોપટ થઈ ગયો. મમ્મી ના પાડે પણ એમાં જલ્દી કર એ લ્યો આનંદ. એનથી એને પાણી ભરવા જાવ કાલ મૂકી દેજે. ઉપર હોતા ઘરે જઈને મોટો હેલ આપું.
પાછો નીચે પડી જાય આ નીચે પડી આંડો ભરવાનો છે ભરી આપતી હા એને પાછું પાણી ભરવું બોલો લ્યો મંદિરેથી નીકળી ગયા આજે પ્રસાદી ખાઈશ હાલો તમને બધાની પ્રસાદી આપું લ્યો કોટડાની પ્રસાદી હો પણ એમ નહીં આવે એમ નહીં લાગે હા આવી જાય બધું પછી માન આવી જવાનું સમજી જવાનું ને જે સોડા પીવા ઉભા રહીએ છે રસ્તામાં લેવાઈ ગયા છે તાર પીવાની કાળજી મારા દાઈ કેમ? હમણાં આવશે પીને પી લઈ તું કે હવે પી લો બસ હા બસ પી લે મારા મમ્મી તો જો વાર જોઈને બેઠા છે ક્યારે સોડા આવે ને હું ક્યારે પી હા દેવો ભાઈ તો જમીને આમ તો ક્યારનું બપોર જમી લીધું તો એ હાદી જ હારી બધું પચી જાય જમવાનું હાદી પીવી ને તો મને તો આદિત ખાવે પણ એવું કોઈ કીધું ઈ આ સોડા હાદી જ પીવાની કોઈ કહેતો નથી આ સોડા હાદી થોડા બધાને હાદી જ પીવાની હોય આ જો ઉમા કાકા લાય આ નતું ની લેમન આવે અલે ભાઈ લેમન કર્યા રાખજો પછી લેમન નહીં કરતી મહેરબાની ઘરે જઈને હા નાખ પાછી લેમન કરે જો લેમન સોડા પી લે પછી છે ને લેમન કરજે ચાલો ગાઈસ જો હવે અમે તારે ઘરે આવી ગયા છીએ અને કપડાં ચેન્જ કરી નાખ્યા છે તન અને હોવાનો ટાઈમ છે હોઈ જાવું હવે અને વધારાના જેટલા કપડાં હતા ને એટલા બધા કપડાં અમે અત્યારે જ ધોઈ નાખ્યા હોતા એટલે સવારમાં પછી કાંઈ ઓલું ન રહે થોડાક થાકી ગયા છે આમ એટલે થોડાક મોડા ઉઠી તો એ પણ હાલે અને તમને બધાને અમારા વિડીયો કેવા લાગે છે જો સારા લાગતા હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો